दर्शक मित्रों, आत्मीय भाई बहनों, सनातन धर्म अने आध्यात्मिक जगतगुरु भारत वर्षनी शरूआत જ્યારે आद्यशक्तिना पावन पर्वथी थती होय त्यारे आप सौने चैत्र नवरात्रिना शुक्ल पक्ष में प्रतिपदा गुड़ी पर्वानी अने नवा वर्षनी हार्दिक शुभकामनाओं। भाईओ बहनों, આપણે અત્યાર સુધી આપણે નવા વર્ષની ઉજવણી અંગ્રેજો ગયા અને પાછળ છાપ છોડતા ગયા, એમ કહેવાય કે સાપ ગયા ને લીસોટા રહ્યા। એ અત્યાર સુધી પણ આની આ પરંપરા ચાલતી આવી છે કે જેની અંદર ડિસેમ્બર માસ પૂરો થાય અંગ્રેજી માસ પ્રમાણે અને જાન્યુઆરી માસ બેસે એટલે નવા વર્ષની શરૂઆત થાય। આ નવું વર્ષ આપણું નથી। આ નવું વર્ષની શરૂઆત જ્યારે ગુલામીમાં આપણે હતા, ભારત માતા ગુલામીમાં હતી ત્યારે અંગ્રેજોના શાસન પર આની શરૂઆત કરવામાં આવી હતી। પરંતુ ભાઈઓ બહેનો, ભારતને આઝાદ થયે આજે 7 દાયકા ઉપર થઈ ગયું અને ભારતની વિકાસ યાત્રા ગૌરવ ગાથા आज दिन प्रतिदिन विश्वनी अंदर पोते एक आगू छाप, आगवी प्रतिभा अने आगवू स्थान धरावी रही है। एनु कारण है अपनी गौरवमयी भारतीय संस्कृति, सनातन संस्कृति, हिंदू संस्कृति। आ देश ए अवतारी पुरुषों, अवतारी शक्तिओं अने अवतारी महापुरुषों अने अवतारी परंपरानो देश रहेलो छे। आ देश पर अंग्रेजोए राज कर्यु, आ देश पर हुणोए राज कर्यु, आ देश पर मोगलोए राज कर्यु, आ देश पर घणी बधी समस्याओं अने भारतीय संस्कृति ने नष्ट करवा माटे, तहस महस करवा माटे चारे बाजुथी भरपूर प्रयासों थता आव्या छतां पण आ भारतीय संस्कृति, सनातन संस्कृति, देव संस्कृति, हिंदू संस्कृति आजे पण अक्षुण छे, अक्षय छे, रहेशे अने विश्वने मार्गदर्शन आपशे। कारण भाईओ बहनों एक ज छे कि आ देश शक्तिनी उपासनानो देश छे। आ देशनी अंदर ज्यारे ज्यारे पण जरूर पड़ी त्यारे माँ आद्यशक्ति जगदंबाए, माँ भगवतीए अनेक रूपों धारण करी, अनेक अवतारों धारण करी अने शक्ति स्वरूपे अवतरित करी अने राक्षसोना तरखराट थी, राक्षसोना संकट थी आपने बचावी अने उगार्या। अने एटला ज माटे आपणे शुं जाणीए छीए के सप्तशती चंडीनी अंदर पण मां दुर्गानुं वर्णन छे। अखिल विश्व गायत्री परिवारना संस्थापक वेदमूर्ति तपोनिष्ठ पंडित श्रीराम शर्मा आचार्य जी के जेमणे भगीरथ प्रयत्न करी गायत्री मंत्रना 24 लखना 24 महापुरुषन करी अने जे देवोनी माता, वेदोनी माता अने विश्वनी माता मां गायत्री छे एने धरती पर लावी अने एक आगवी सनातन शक्ति, देवी शक्तिनुं अवतरण करी अने जनमानसना
પરિષ્કાર માટે, વિચારોને પરિષ્કૃત કરવા માટે અને મનુષ્યની અંદર રહેલી એ દિવ્ય ચેતનાને જાગૃત કરવા માટે આ યુગ ઋષિએ 1926થી અલખ જગાવી અને એ અલખની શક્તિ એક વાવાઝોડું બની અને પૂરા વિશ્વની અંદર ફેલાઈ. આજે ઘણા વ્યક્તિઓ પોતાની આચાર વિચાર વ્યવહારને બદલી અને શ્રેષ્ઠતા તરફ આગળ જઈ પોતે શ્રેષ્ઠ કાર્ય કરી અને સમાજમાં નામ અજર અમર કરી રહ્યા છે. આ ઋષિએ માં આદ્યશક્તિને જીવનમાં ઉતારી એનો સાક્ષાત્કાર કરી અને દૂરથી જોયું હતું કે આવનાર સમય ભારતની વિરાસતને, ભારતની સંસ્કૃતિને, સનાતન ધર્મને તહેસ નહેસ કરવા માટે ચારેય બાજુથી અનેક પ્રયત્નો થતા રહેશે અને એ પ્રયત્નોને પહોંચી વળવા માટે, વૈચારિક પ્રદૂષણને દૂર કરવા માટે આ યુગ ઋષિએ ગાયત્રી મંત્ર જન જન સુધી પહોંચે અને યજ્ઞ ઘર ઘર સુધી પહોંચે, જેથી કરી માનવીના વિચારો બદલાય અને માનવીની અંદર રહેલું દેવત્વ, માનવીની અંદર રહેલી દેવશક્તિઓ જાગૃત થાય અને મનુષ્ય શ્રેષ્ઠ કાર્યોમાં ભારતને શ્રેષ્ઠ, વિકસિત, સમર્થ, સશક્ત, સમૃદ્ધ અને સમ્રાટ બનાવવા માટે પોતાની પ્રતિભા, પોતાનો સમય, પોતાની સાધન અને પોતાની સંપત્તિનો એક અંશ લગાવી અને આજથી શરૂ થતા નવા વર્ષના આ આદ્યશક્તિના મહાન પર્વ અને એની અંદર ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે સંકલ્પિત થાય અને પોતે નક્કી કરે, દ્રઢ મનોબળથી નક્કી કરે કે હું મારા માટે નહીં, પરિવાર માટે નહીં, સમાજ માટે, રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે પરમાત્માએ આપેલા મનુષ્ય જીવનની અસાર્થકતાને સાર્થક કરી અને હું મારા સમયનો સદુપયોગ કરીશ, મારા વિચારોનો સદુપયોગ કરી જનજનમાં શ્રેષ્ઠ વિચારોને ફેલાવવા માટે આ યુગ ઋષિએ લખેલા 3200થી વધારે પુસ્તકો, 4 વેદો, 18 પુરાણો, ઉપનિષદો વગેરેનો જે સરળ ભાષામાં ભાષ્ય કર્યું છે એ વિચારોને જન જન તક પહોંચાડી અને ભારતીય સંસ્કૃતિને દેવ સંસ્કૃતિ બનાવવા માટે, શ્રેષ્ઠ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ બનાવવા માટે હું આજના આ પવિત્ર પાવન પર્વ ઉપર હું સંકલ્પિત થઉં છું. એવા સંકલ્પ સાથે ભાઈઓ બહેનો, આવો આજે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ. નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ માપનુયાત. અને ભાઈઓ બહેનો, અથર્વવેદની અંદર માં ગાયત્રીની સ્તુતિ કરવામાં આવી છે. ઓમ સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. અને અંતે ગાયત્રી મંત્રનું સ્મરણ કરી અને ગાયત્રી મંત્રના ભાવાર્થને જીવનમાં ઉતારીએ અને ભારત એ વિશ્વનું માર્ગદર્શન કરે અને ભારત સમર્થ, શ્રેષ્ઠ બને અને આવતા 2026થી 2050 સુધીની અંદર ભારત પહેલાં જે રીતે કહેવાતો હતો કે ભારત સોનાની ચીડિયાનો દેશ, ભારતમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી, ભારત ઋષિમુનિઓનો દેશ, ભારત દેવતાઓનો દેશ, એ પુનઃ સંસ્કૃતિ ગૌરવ ગાથાને અને ભારતીય સંસ્કૃતિની વિરાસતને આપણે ઉજાગર કરીએ એવા ભાવ સાથે આવો દ્રઢ સંકલ્પિત થઈ ગાયત્રી મંત્ર બોલી આજના આ વાણીને વિરામ આપીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભાઈઓ બહેનો દોસ્તો,
આ વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવજો. આપના મિત્ર મંડળમાં શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી અને અમારી વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલને પ્રોત્સાહન આપશો એવા ભાવ સાથે વિનોદ ભટ્ટના નમસ્કાર.